તો આ તરફ ગાયક સાગર પટેલના આક્ષેપ પર કાજલ મહેરિયાનો પલટવાર, કહ્યું કે મારા પર લગાવવામાં આવેલા આક્ષેપોને નકારું છું, મારા પર લગાવેલા આક્ષેપોને મારા ભાઈ સાબિત કરી બતાવે. સાથે પણ કહ્યું કે માતાજીના દીવા પર હાથ મૂકીને હું જવાબ આપવા માટે તૈયાર છું. જો મને ખોટી સાબિત કરી બતાવે તો સંગીતનું પ્રોફેશન છોડી દઈશ. માતાજી વિશે ખરાબ શબ્દો બોલ્યા હોવાનો સાગર પટેલે આરોપ લગાવ્યો હતો. સ્ટેજ પર આવીને કાનમાં અપશબ્દો કહ્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યાં એક કલાકાર કાજલબેન મહેરિયા કરીને એનું નામ છે. એમને મારે ખૂબ કઈ પરિચય નથી. કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છીએ, પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી. એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે, એમને મારા પ્રત્યે શું ઈર્ષ્યા ભાવના છે, તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મોઢેથી કોઈ દાડો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી. અને મારા કાનમાં આવીને અપશબ્દ મને ગાળો બોલી, મારી માતાજી વિશે, મારી ઉમિયામા વિશે ખોટું બોલી, મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું. મિત્રો, મારા ભાઈઓ, મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલા પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે. આ બેનને, આવા બેન કે જે આપણા સમાજમાં ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય, તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા, તમારા ગામમાં ન આવવા દેતા, અને લખાયેલો હોય તો કેન્સલ કરજો. આટલી મારી નમ્ર વિનંતી છે. અને અમેરિકામાં રહેતા, કોઈ પણ બહારની જગ્યાએ રહેતા, કેમ કે આ બેન તો પેલા માતાજીના મને બોલીને ગયા, એના પછી મેં એમને રિસર્ચ કર્યો, મેં એમને સોંપડ્યો, ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં, અને સંસ્કૃતિને આગળ વધારે એવા ગરબાએ છે નહીં. બરોબર. અને હસી તો ગાયો હસી એમની રીતે, એમાં આપણો સબ્જેક્ટ નહીં. ભાઈ, મોટા ભાઈ, તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું. જો હું આ વસ્તુ બોલી હશું તો હું ઉમિયામાએ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી. ઉમિયામા વિશે, પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે 77 માનો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો. તમે સોગંદ ખાઈને દીવા પર હાથ મૂકીને તમે મને ખોટી સાબિત કરજો, તો જ હું માનીશ કે હું ખોટી છું, તો જ હું તમારી માફી માંગી શકીશ.